નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા રેલવે સ્ટેશન પરથી બાળકના અપહરણ કરનાર ઈસમની રેલવે પોલીસે ધરપકડ કરી બાળકને તેના માતા પિતાને સુપરત કરવામાં આવ્યો હતો। બાળક મળતા તેના માતા પિતામાં ખુશીની લાગણી છવાઈ, પોલીસનો આભાર વ્યક્ત કરાયો। બાળકને ગણતરીના કલાકોમાં શોધી પોલીસ પરિવારને સોંપી બાળકને લઈ જનાર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। વડોદરા રેલવે સ્ટેશન તારીખ 27 જાન્યુઆરીના રોજ અનિલ વાસપુરા એની પત્ની તથા બાળક સાથે વડોદરા રેલવે સ્ટેશન પર ગયા હતા અને તેમના 5 વર્ષના બાળકનું અપહરણ કરી લઈ ગયો છે તેવી ફરિયાદ વડોદરા રેલવે પોલીસને મથકમાં કરવામાં આવી। પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરતું એક રડતા પરિવારના ચહેરા ઉપર હાસ્ય લાવતું વડોદરા રેલવે પોલીસ। ફરિયાદને આધારે રેલવે પોલીસ સીસીટીવી તથા બાતમીના આધારે વડોદરા રેલવે એલસીબી પીઆઈ ટીવી પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એન. પરમાર તથા વડોદરા રેલવે પોલીસમાં ફરજ બજાવતા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. રવિયા તથા તેમની સમગ્ર ટીમના અથાગ પરિશ્રમ બાદ બાળકને શોધી કાઢવામાં સફળતા મળી હતી। રેલવે પોલીસે 5 વર્ષીય બાળક યુવરાજના અપહરણ કરનારા આરોપી અનિલ બારિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બાળકને શોધી કાઢી પરિવારના મુખ ઉપર સ્મિત લાવ્યું હતું। બાળકનો પરિવાર સાથે બેઠો થતા બાળકનો પરિવાર અને પોલીસ સ્ટાફના પણ ખુશીની લહેર વ્યાપી ગઈ હતી। આ મામલે વડોદરાના રેલવે ડિવિઝનના ડીવાયએસપી જી.એસ. બારિયાએ જણાવ્યું હતું। તારીખ 28/1/26ના રોજ ફરિયાદી છે અનિલભાઈ કાંતિભાઈ વાસપોડા કરીને, એનો છોકરો છે એ પ્લેટફોર્મ નંબર 1 ઉપરથી કોઈ અપહરણ કરી ગયું છે એવી ફરિયાદ અહીંયા વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી, જેથી અમારા એસપી સાહેબ છે અભય સોની સાહેબ, એમની સૂચના અને માર્ગદર્શન મુજબ અમે અલગ અલગ ટીમ બનાવેલી, જેમાં અમારી એલસીબીની ટીમ, એસઓજીની ટીમ છે, અમારા વડોદરા જીઆરપીના ડી સ્ટાફના માણસો, ટોટલ અમે અલગ અલગ 6 થી 7 જેટલી ટીમ બનાવેલી અને એ ટીમ મારફતે આ બાળક છે એનું નામ છે યુવરાજ, એની ઉંમર છે 5 વર્ષની, જેથી અમે અમારા એલસીબી અને એસઓજીના જે એલસીબીના પીઆઈ છે ટીવી પટેલ અને અમારા પીએસઆઈ છે રવિયા સાહેબ અને પરમાર સાહેબ, તમામ અને અમારા એસપી સાહેબે જે રીતે સૂચના અને માર્ગદર્શન આપેલ એ મુજબ અલગ અલગ ટીમ મારફતે સીસીટીવી ફૂટેજ તેમજ આપણા જે અહીંયા વડોદરાની આજુબાજુના વિસ્તારમાં તથા વડોદરા સિટીમાં જે અન્નક્ષેત્ર ચાલતા હોય ત્યાં પણ પૂછપરછ કરવામાં આવેલી, પછી રોડ રસ્તા ઉપરના જે સીસીટીવી ફૂટેજ છે તે ચેક કરવામાં આવેલા। હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સિસના આધારે આ જે બાળક છે એને અમે હાલોલ તરફ છે એવું અમારી ટીમને જણાઈ આવેલ, જેથી હાલોલ તરફના જે હાઈવે તરફના જે સીસીટીવી છે એ ચેક કરતા અને એ દિશામાં તપાસ કરતા અમને ગઈકાલે જે આરોપી છે અનિલભાઈ નટવરભાઈ બારિયા કરીને, જેની ઉંમર વર્ષ 25 છે, એ છૂટક ધંધો મજૂરી કરે છે અને એ હાલોલ બસ સ્ટેન્ડ ઉપર આ બાળક સાથે પકડાઈ ગયેલ હતો, જેથી અમારી ટીમ એને લાવી અને કાયદેસરની કાર્યવાહી કરેલ। હાલ સુધીની તપાસ દરમિયાન અમને આ કોઈ ગેંગ સાથે સંડોવાયેલ હોય અથવા તો એ બાળકો અપહરણ કરીને અન્ય જગ્યાએ કોઈ જગ્યાએ વેચી દેતો હોય એવું કંઈ તપાસ દરમિયાન સ્પષ્ટ જણાઈ આવેલ નથી, પરંતુ એ દિશામાં અમારી તપાસ ચાલુ છે। એના માતા પિતા છે એમને આંતરિક વિખવાદ ચાલે છે અને એ પણ છૂટક મજૂરી કરે છે। આ બાળક છે એ ગમે તેની સાથે અથવા ગમે તે કોઈ પણ વ્યક્તિ એને જમવાનું અથવા તો બિસ્કિટ વગેરે આપે તો એ જમી લેતું હતું। એ જ રીતે આ જે ઈસમ છે અનિલ નટવર બારિયા, એણે આ બાળકને એકલું જોયું એટલે એને બિસ્કિટની લાલચ આપી અને એ લઈ ગયેલો હતો।